નમસ્કાર મિત્રો, એમસીક્યુ ઇલેક્ટ્રિકલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સાંભળવામાં કોઈ પ્રશ્ન હોય તો ઇયરફોનનો યુઝ કરજો, જેથી તમને સ્પષ્ટ અને ક્લિયર અવાજ આવે. ઓકે, અહીંયા મેં અલગ અલગ ગેટના સિમ્બોલ આપ્યા છે. એમજીવીસીએલ પેપર સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ આપણે, જે 27 જૂન 2021ના રોજ લેવાયું હતું. પહેલા ફેઝમાં આપણે 30 પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ પાર્ટ 1ની અંદર. પાર્ટ 2 અને જરૂરિયાત થશે તો પાર્ટ 3 સુધી ખેંચીશું, બને ત્યાં સુધી આ જ પાર્ટમાં પતાવવાની કોશિશ કરીશું. તો અહીંયા ઓર ગેટ, આગળ ઓર ગેટની આગળ જો રાઉન્ડ કરેલું હોય તો નોર ગેટ કહેવાય. એન્ડ ગેટની અંદર રાઉન્ડ કર્યું હોય તો નેન્ડ ગેટ, એટલે કે એનું નેગેટિવ આઉટપુટ છે. એક્સોર ગેટ, એક્સનોર ગેટ, બફર ગેટ અને નોટ ગેટ, આ બધા મેં તમને આઉટપુટ આપ્યા છે. તમે આનો સ્ક્રીનશોટ ખેંચી લેજો, એટલે તમને શોધવો ના પડે અને ઝડપથી કદાચ પરીક્ષામાં આવો જ કોઈ પ્રશ્ન પૂછાય તો તમે ઝડપથી એનો આન્સર આપી શકો. આના આઉટપુટ અને કેવી રીતે હોય છે એની ચર્ચા ઇન ફ્યુચર્સના લેક્ચરમાં કરીશું, કેવી રીતે એનો રિસ્પોન્સ કરતું હોય છે. ઓકે, અત્યારે તમે આટલું તૈયાર કરી દો. જેને વિદ્યાર્થી મિત્રોને વધારે રસ હોય, બીજું બધું પ્રિપરેશન થઈ ચૂક્યું હોય, એ વધારે આની અંદર ડીપમાં ઉતરી શકે છે. પરંતુ જો તમારી પાસે સમય ઓછો હોય અને આ તમે ક્વિક રિવિઝનની સિરીઝમાં બેઠા છો, તો તમે ક્વિક આ અભ્યાસ કરી અને પરીક્ષા તરફ મંડાણ કરી શકો છો. અને જે પણ રિવિઝનનું હજુ સુધી બાકી હોય એ પણ તમે થોડું ઘણું જે તમે નોટ ડાઉન કર્યું હોય એ પણ તમે જોઈ લેજો, કારણ કે છેલ્લી ક્ષણો છે પીજીવીસીએલના મિત્રો માટે. યુજીવીસીએલ અને એ જેટકો રિલેટેડ પ્રિપરેશન કરતા હોય તેમની પાસે હજુ એકાદ મહિના જેવો સમય છે. તો એ બધા મિત્રો વ્યવસ્થિત તૈયારી કરે અને દરેક વસ્તુને એક તકની જેમ સમજી અને તૈયારીમાં મંડ્યા રહે. તો હવે હું આપણે પેપરના 31 પ્રશ્ન ઉપર મૂવ થઈએ. નમસ્કાર મિત્રો, હવે આગળ પ્રશ્ન જોઈએ. જો કોઈ ટ્રાન્સફોર્મરનો સંપૂર્ણ કોપર લોસ 1000 વોટ હોય તો તેનો હાફ લોડ કોપર લોસ કેટલો હશે? તો મિત્રો, સંપૂર્ણ જો કોપર લોસ 1000 વોટ હોય, ઓકે, તો એનો હાફ લોડ ઉપર 250 વોટ આન્સર આવશે. હવે એ કઈ રીતે આવશે? કારણ કે ચોથા જો ફૂલ લોડ ઉપર 1000 વોટ હોય તો એનો હાફ લોડ ચોથા ભાગનો વ્યય જ કરતો હોય છે. એનું સૂત્ર છે, અત્યારે સૂત્રની ચર્ચા કરતા નથી, પણ એના પછીના ટ્રાન્સફોર્મર વિશે થોડું જો ડીપમાં સમજીશું, લોસીસ વિશે, એટલે એના વિશે જાણીશું. આરએમએસનું 230 વોલ્ટ મૂલ્ય હોય તો એસી જ્યાં તરંગ વેવ સાઇન વેવનું મૂલ્ય કેટલું થાય? તો આનું મેં એક સેપરેટ વિડીયો પણ આની અંદર અવેલેબલ છે, એ તમે જોઈ લેજો. આન્સર 230 ભાગ્યા √3 કરવાનું, √3 કરવાનું રહેશે, એટલે તમને 207 વોલ્ટેજ મળી જશે. તો પણ વિશેષમાં એ લેક્ચર દ્વારા તમે સમજી શકો છો. એવરેજ મૂલ્ય શોધવાનું છે, આરએમએસ વેલ્યુ ઉપરથી એવરેજ વેલ્યુ શોધવાનું છે. આરએમએસ વેલ્યુ ઉપરથી એવરેજ વેલ્યુ શોધવું હોય, સોરી, √3 નહીં કરવાનું રહે, ફોર્મ ફેક્ટર બરાબર આરએમએસ વેલ્યુ ભાગ્યા એવરેજ વેલ્યુ કરવાનું. એટલે ફોર્મ ફેક્ટર ફિક્સ છે એસીનું 1.11, ઓકે, અને આપણને આરએમએસ વેલ્યુ આપેલી છે. તો એવરેજ વેલ્યુ શોધવી હોય તો 230 ભાગ્યા 1.11 કરશો, એટલે 207 વોલ્ટ આન્સર આવી જશે. આકૃતિમાં સુરક્ષા ચિહ્ન શેનું છે? તો ઇયર માસ્ક પહેનો, કારણ કે કોઈ જગ્યાએ એવા હેવી સાઉન્ડ વાળો વ્યક્તિ હોય, હેવી એરિયા હોય, અથવા તો પછી લોખંડનો બહુ ખડબડાટ થતો હોય તો મગજ ઉપર વિપરીત અસરો પડતી હોય છે. તો એના માટે ઇયર એટલે કે કાન ઉપર એક માસ્ક ટાઈપ વસ્તુ પહેરવાની આવે છે. ઓકે, 12 વોલ્ટ અને 60 એમ્પિયર હવાની ક્ષમતા ધરાવતી એક બેટરી ખાલી જગ્યા કલાક સુધી 4 એમ્પિયરનો પ્રવાહ પૂરો પાડશે. તો મિત્રો, 4 એમ્પિયરનો પ્રવાહ જોતો હોય તો 60 એમ્પિયર હવરની બેટરી છે. હવે 4 એમ્પિયરનો તો 60 ભાગ્યા 4 કરીએ એટલે 15 આન્સર આવશે. ઓકે, પરમાણુમાં પ્રોટોન કયો વીજભાર ધરાવે છે? તો મિત્રો, ધન વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. વિદ્યુત વિશ્લેષણ એટલે ઇલેક્ટ્રોલિસિસનું ઉદાહરણ કયું છે? તો વિદ્યુત દ્રાવણીય શુદ્ધિકરણ કરવાનું ઇલેક્ટ્રોલિસિસનું ઉદાહરણ છે. ઉપર આપણે પ્રશ્ન જોયો હતો કે ડેલ્ટા જોડાણ કેવું હોય, તો આવું હોય. આપણે આકૃતિ દોરીને સમજ્યા હતા, પરંતુ અહીંયા દોરેલું છે. 3 ફેઝ ડેલ્ટા જોડાણમાં ફેઝ વોલ્ટેજ કેટલો હોય? તો લાઇન વોલ્ટેજના બરાબર હોય. મિત્રો, આ અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાંય હું તમને ફરીથી કહી દઉં કે ફેઝ વોલ્ટેજ બરાબર લાઇન વોલ્ટેજ થાય, અને ફેઝ કરંટ તમારે શોધવું હોય તો લાઇન કરંટ ભાગ્યા √3 કરવું પડે. ઓકે, અને સ્ટારની અંદર લાઇન કરંટ અને ફેઝ કરંટ સરખો હોય. જ્યારે ફેઝ વોલ્ટેજ શોધવું હોય તો લાઇન વોલ્ટેજ ભાગ્યા √3 કરવો
પડે. ઓકે, ડેલ્ટા હતું તો ફેઝ વોલ્ટેજ જેટલો જ લાઇન વોલ્ટેજ થશે. HPMV લેમ્પનું આખું નામ આપો તો હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ. આ પ્રશ્નની ચર્ચા પણ આપણે MCQ 38 અથવા 40 નંબરના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આકૃતિમાં દર્શાવેલ RLC પરિપથનો શક્તિ ગુણક એટલે કે પાવર ફેક્ટર કેટલો હશે? તો RLC માટે જો પાવર ફેક્ટર શોધવાનો થતો હોય તો પાવર ફેક્ટરનું સૂત્ર શું છે? R/Z. હું અહીંયા તમને ડિસ્ક્રિપ્શન કરી દઉં એટલે તમને થોડું સરળતા રહે. સૂત્ર છે પાવર ફેક્ટર કોઈ પણનું શોધવું હોય આવી સર્કિટનો તો PF બરાબર R/Z. Z એટલે ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ કેટલો છે તો 9. ઇમ્પિડન્સ શોધવું હોય તો સરવાળો કરવો પડે. અહીંયા ફર્સ્ટ 3 ઓમ, 9 ઓમ 12 ઓમ વત્તા 5 ઓમ 17 ઓમ છે. ઓકે, 3 ઓમ વત્તા 9 ઓમ વત્તા 5 ઓમ એટલે 17 ઓમ. 9 ને 5 14 વત્તા 3 ઓમ એટલે 17 ઓમ ટોટલ Z થાય છે. હવે R કેટલો આપેલો છે? 3 ઓમ આપેલું છે. તો 3/17 કરશો એટલે તમને આન્સર મળી જશે. 0.6 આન્સર આવે. ઓકે, આ મિત્રોએ 0.56 સિલેક્ટ કરેલું છે પણ 0.6 આન્સર આવે છે. વીજ ધારિતા કેપેસિટન્સનો એકમ શું છે? તો કેપેસિટન્સનો એકમ ફેરેડે છે. મેં આગળ પણ તમને ચર્ચા કરી. કેપેસિટિવ રિએક્ટન્સ પૂછ્યો હોય તો એનો એકમ આવે ઓમ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછ્યો હોય તો એનો એકમ આવે ઓમ. ઇન્ડક્ટન્સ પૂછ્યો હોય તો હેનરી એકમ આવતો હોય છે. વિદ્યુત વિશ્લેષણ સાથે ઇલેક્ટ્રોલિસિસ સાથે કયો નિયમ સંકળાયેલો છે? તો મિત્રો ફેરાડેનો નિયમ સંકળાયેલો છે. જો 10 કિલો kVA અને 2000 વોલ્ટ બાય 200 વોલ્ટના ટ્રાન્સફોર્મરમાં દ્વિતીય આંટાની સંખ્યા 250 હોય તો પ્રાઇમરી આંટાની સંખ્યા કેટલી હોય? તો મિત્રો આની માટે એક સૂત્ર છે, જે સૂત્ર હું તમારે અહીંયા લખી દઉં છું. સૂત્ર એવું છે V1 ભાગ્યા V2 બરાબર N1 એટલે કે આ N1 આંટાની સંખ્યા ભાગ્યા N2. ઓકે, તો અહીંયા N1 ભાગ્યા N2. હવે V1 બરાબર 2000 વોલ્ટ લઈ લો, V2 બરાબર 200 વોલ્ટ લઈ લો. એટલે આ મીંડું ઉડાડી દઈએ એટલે અહીંયા શું આવશે? 2 ઉડાડી દઈએ એટલે 10 વેલ્યુ આવશે. દ્વિતીય કાંટાની સંખ્યા અહીંયા કેટલી આપેલી છે? 250. ચોકડી ગુણાકાર થાય સામે એટલે 250 ગુણ્યા 10 કરીએ એટલે N1 બરાબર 2500 આંટા આવી જાય. એટલે કોઈ પણ જગ્યાએ આંટા શોધવાનું સૂત્ર અહીંયા દ્વિતીય આંટા આપેલા છે એટલે નીચે મૂક્યું. પ્રાઇમરી આંટા આપેલા હોત તો આપણે N1 માં લોત. એ ખાસ તમારે યાદ રાખવાનું. સૂત્ર છે V1 ભાગ્યા V2 બરાબર N1 ભાગ્યા N2. ઓકે, આની જગ્યાએ કરંટ હોત તો N1 ભાગ્યા N2 બરાબર I2 ભાગ્યા I1 આવત. કરંટ ઉલટો હોય છે. ઓકે, તો ખાસ એ ધ્યાન રાખવાનું. ના ખ્યાલ આવે તો કંઈ નહીં, તમે કોમેન્ટમાં લખજો. જે તો આપણે એના પર વિડીયો બનાવીશું આ રિલેટેડ. આકૃતિમાં દર્શાવેલા તમને કદાચ એવું લાગતું હશે કે વારંવાર પ્રશ્નો તમે જો મને પૂછશો નહીં તો મને કોઈ પણ પ્રકારનો ખ્યાલ આપવાનો નથી. એટલે તમે ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં લખો. જેટલા બી મિત્રો મને લગભગ પ્રશ્ન પૂછે છે એમના હું જવાબ આપું છું. પણ અમુક ટાઈમે શું વોટ્સએપના બહુ જ ચેટ આવેલા પડ્યા હોય તો પછી કોઈક એકાદ બે મિત્રોનો આન્સર આપવાનો રહી જાય. બને ત્યાં સુધી હું રિસ્પોન્ડ કરું જ છું દરેક પ્રશ્ન ઉપર. આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં કુલ વીજ પ્રવાહ કેટલો છે? ઓકે, તો કુલ વીજ પ્રવાહ અહીંયા શોધવાનો છે મિત્રો. તો કુલ જો વીજ પ્રવાહ શોધવા માટે તમારે શું કરે? શ્રેણી જોડાણ અહીંયા આપેલું છે. તો પહેલાં અવરોધ અને વોલ્ટેજ ઉપરથી તમે કુલ વીજ પ્રવાહ શોધી શકો. તો શ્રેણી જોડાણનું સૂત્ર છે મિત્રો R બરાબર R1 વત્તા R2 વત્તા R3 3 વત્તા 5 વત્તા 10 એટલે કુલ અવરોધ થશે R બરાબર 13 ને 5 18 કિલો ઓમ. ઓકે, KW એટલે 18 કિલોને આપણે ઓમની અંદર કન્વર્ટ કરીએ એટલે 3 મીંડા વડે ગુણવું પડે 18000 ઓમ. ઓકે, હવે એના પછીનો વોલ્ટેજ કેટલા આપેલા છે? 9. હવે ઓમનો નિયમ આપણે જાણીએ છીએ V બરાબર શું થાય? IR. આપણી પાસે R ની વેલ્યુ છે, V ની વેલ્યુ છે, તો આપણે I શોધવાનો છે. તો I બરાબર V9 ભાગ્યા 18000. હવે 9 ભાગ્યા 2 તો 2000 નીચે વધશે અને 1 ભાગ્યા 2000 કરીએ એટલે આન્સર શું આવશે? જો 1 ભાગ્યા 2000 કરીશું 9 ભાગ્યા તો 2 ભાગ્યા એટલે 1 એટલે 0.5 અને
10⁻³ જો ઉપર જાય તો 10⁻³ થઈ જાય, એટલે મિલી એમ્પિયર આન્સર આવે. પીએમએમસી ઉપકરણનું પૂરું નામ છે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. આ પ્રશ્નની પણ ચર્ચા કરી ચૂક્યા છે. આકૃતિમાં બતાવેલાનો ઇમ્પિડન્સ કેટલો થશે? તો ઇમ્પિડન્સની વાત કરીએ મિત્રો તો 6+12 18 અને કેપેસિટન્સની ઇફેક્ટ ઉલટી હોય, બરાબર. ઇન્ડક્ટન્સથી કેપેસિટન્સની ઇફેક્ટ ઉલટી હોય, ખાસ યાદ રાખવાનું. કેપેસિટન્સનું જે પાવર ફેક્ટર છે એ શું છે? લીડિંગ છે, જ્યારે ઇન્ડક્ટરનું પાવર ફેક્ટર શું છે? લેગિંગ છે. એટલે બે એકબીજાનો વિરોધ કરે. એટલે 6+12 18, 18માંથી 4 12 સોરી આમાંથી કુલ ઇમ્પિડન્સ શોધવું હોય તો એનું સૂત્ર કંઈક આવું છે. એક મિનિટ હું લખી દઉં છું અહીંયા. R બરાબર અંડર રૂટની અંદર R² પ્લસ L માઇનસ C નો સ્ક્વેર. હવે તમે જુઓ 12 - 4 કરશો એટલે 8 આવશે. 8નો સ્ક્વેર 64, 64 + 36 100 થશે અને અંડર રૂટમાં 100 બરાબર 10 આન્સર આવશે. ઓકે, છતાં પણ તમને ના ખબર પડી હોય તો પૂછી લેજો. આગળ એક ઇમ્પિડન્સ આવનો દાખલો આપણે કેલ્ક્યુલેટ કર્યો, એમાં થોડી ભૂલ આપણે કેલ્ક્યુલેટ કરી. અહીંયા જે શ્રેણીનો કુલ સમતુલ્ય અવરોધ શોધે એની અંદર પણ આવું જ આવશે. આપણે અહીંયા એક્ઝામ્પલમાં થોડી ભૂલ કરી હતી. પાવર ફેક્ટર બરાબર R/Z, જ્યાં R તો 3 ઓહ્મ આપેલો છે પણ ઝેડમાં શું આવશે એ રીતે જ આવશે. તો 3² 9 વત્તા આ બંને એકબીજાનો વિરોધ કરશે એટલે 9માંથી 5 જાય એટલે 4, 4² 16, 9 ને 16 25, 25નું વર્ગમૂળ થાય શું થાય મિત્રો? 5, અને 3/5 કરશો એટલે 0.6 આન્સર તમને મળી જશે. ઓકે, તો એ થોડું ભૂલ થઈ હતી. એકચ્યુઅલી નીચે પ્રશ્ન આવ્યો એટલે મને ખ્યાલ આવ્યો કે અહીંયા ભૂલ થઈ છે, એટલે તમે હવે ગણતરી આ રીતે કરજો. એકચ્યુઅલી આ દાખલો આવી રીતનો ઇમ્પિડન્સનો દાખલો હું આગળના એક વિડીયોમાં ચલાવી ચૂક્યો પણ છું, તમે જોઈ લેજો જરાક, એટલે તમને આઈડિયા ક્લિયર થશે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. 200 વોલ્ટ 4 kW 6 પોલનું ડુપ્લેક્સ લેપ વિન્ટેલા ડીસી શન્ટ મોટરમાં આર્મેચરની સમાંતર પથની સંખ્યા કેટલી હોય? તો ડુપ્લેક્સ છે, 6 પોલ છે, તો સમાંતર પથની સંખ્યા કેટલી હોય? 12 હોય. જો ક્ષેત્ર અવરોધ 200 ઓહ્મ હોય, 250 વોલ્ટ 2 kW ડીસી શન્ટ મોટરનું શન્ટ ક્ષેત્રનો વીજ પ્રવાહ કેટલો થશે? તો વીજ પ્રવાહ શોધવા માટે મિત્રો 250/200 કરીશું એટલે V બરાબર IR ના નિયમ પ્રમાણે તો તમને 1.25 એમ્પિયર આન્સર મળી જશે. અવરોધનો એકમ કયો છે? તો ઓહમ એકમ છે. ચુંબકીય ફ્લક્સનો એકમ કયો છે? તો મિત્રો વેબર એકમ છે. ડીસી શ્રેણીમાં મોટરમાં આ બધા એકમ પણ ચર્ચા કરી શકાય. મેક્સવેલ, ટેસ્લા, ગોસ. ઓકે, મોહ કોનો એકમ છે? તો કંડક્ટિવિટીનો એકમ છે. ઓહમના વિરોધીનો એકમ છે. ઓકે, ડીસી શ્રેણી મોટરમાં પ્રતિકરણ એટલે કે કમ્પેન્સેટિવ વાઇન્ડિંગ ક્યાં જોડાયેલું હોય? તો આર્મેચરની શ્રેણીમાં જોડાયેલું હોય. આકૃતિમાં દર્શાવેલું છે તો એમાં કુલ વોલ્ટેજ કેટલું થશે? જો બંને એક જ દિશામાં હોય એટલે પ્લસ એક જ તરફ છે, એક સાઈડ અહીંયા દર્શાવેલા છે. ઉપરના કોઈ પણ પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે એ પ્રશ્ન આપણે ડિટેલ ડિસ્ક્રિપ્શન જોઈશું. ઓકે, અહીંયા આ રીતનું કનેક્શન છે એટલે બંનેનો સરવાળો થશે. ઓકે, કારણ કે તમે જોતા હોય સેલમાં આપણે 1.5 વોલ્ટની બેટરી હોય છે રિમોટના, તો એમાં આ રીતે આપણે સરવાળો કરતા હોઈએ છીએ. ઓકે, 10 + 5 1.5 વોલ્ટ બરાબર 15 થાય. પણ જો કનેક્શન આ રીતનું હોત તો બંને એકબીજાનો વિરોધ કરો તો 5 વોલ્ટ આન્સર આવત, પણ આની અંદર 15 વોલ્ટ આન્સર આવશે. નોર ગેટ શેનું સંયોજન છે? નોટ અને ઓર ગેટનું સંયોજન છે. ધાતુ પેટી, ધાતુના પેનલમાં પ્રાયોગિક છિદ્ર કરવા માટે વપરાતું કયું છે ઓજાર છે? તો સેન્ટર પંચનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયરના ટર્મિનલની સંખ્યા કેટલી છે? તો 3. એક તો ગેટ, એક એનોડ અને કેથોડ. આ પણ આપણે ચલાવી ચૂક્યા છીએ. આકૃતિમાં દર્શાવેલ શેનું પ્રતીક છે? તો એ બેટરી એટલે સેલનું પ્રતીક દર્શાવે છે. ડીસી શન્ટ મોટરનું ક્ષેત્ર ફ્લક્સ વધે તો તેની ઝડપ શું થાય છે? વધે છે. તો શન્ટ મોટર માટે સૂત્ર છે સ્પીડ બરાબર સ્પીડ ચલે છે
ફ્લક્સના સમપ્રમાણમાં. એટલે ફ્લક્સ વધશે તો એની સ્પીડ પણ શું થશે? વધશે. ઓકે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જુદા જુદા ભાર ધરાવતા ડીસી શ્રેણી પરિપથમાં કઈ વિદ્યુત રાશિનું તમામ ભાર પર સમાન હોય છે? તો વીજ પ્રવાહ શ્રેણી જોડાણ છે એટલે બધું વીજ પ્રવાહ એની અંદર સમાન હશે. તો અમુક પ્રશ્નો તો એકના એક કેટલી બધી વખત રિપીટેડલી પરીક્ષાની અંદર પૂછાય છે. તો સ્પેશિયલી એ પ્રશ્નો થોડું ડિટેલમાં સમજીએ તો વધારે સારું રહેશે. ટૂંક સમયમાં જે યુજીવીસીએલની પરીક્ષા આવવાની છે એની અંદર પણ હું એક સ્પેશિયલ ક્રેશ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યો છું. જે ક્રેશ કોર્સની અંદર એમજીવીસીએલ અને પીજીવીસીએલમાં જે કાલે પૂછાશે એ પેપર ઉપર આધારિત એક ક્રેશ કોર્સ કે એના સિમિલર પ્રશ્નો પૂછાય તો આપણને તકલીફ પડે નહીં. જો ભાર અને ક્ષેત્રીય વીજ પ્રવાહ અનુક્રમે 12 અને 3 એમ્પિયર હોય તો ડીસી શન્ટ મોટરનો આર્મેચર વીજ પ્રવાહ કેટલો થાય? ઓકે. તો 12 - 3 બરાબર 9 એમ્પિયર આન્સર આવશે. કારણ કે ક્ષેત્રીય વીજ પ્રવાહ એટલે બંને એકબીજાનો વિરોધ કરે અને એના કારણે 12 અને 3 એમ્પિયર બરાબર 9 એમ. આઈના નિયમ અનુસાર લાઇટિંગ ઉપપરિપથમાં જોડી શકાય તેટલો મહત્તમ ભાર કેટલો છે? તો 800 વોટ સુધી તમે લાઇટિંગ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ મુજબ જોડી શકો છો. યાદ રાખવાનું છે. 2 વોટમીટર પદ્ધતિમાં બંને વોટમીટરના અવલોકન ક્યારે સમાન અને પોઝિટિવ હશે? તો મિત્રો અહીંયા અલગ અલગ છે. જુદા જુદા હોય ત્યારે કેવું પાવર ફેક્ટર હશે, નેગેટિવ હોય ત્યારે કેવું પાવર ફેક્ટર હશે. પણ અહીંયા એક 2 વોટમીટરની આપણે બેઝિક સવાલ પૂછ્યો કારણ કે અત્યારે કન્ફ્યુઝન ક્રિએટ થશે પરીક્ષાની પૂર્વ સંધ્યાએ. એટલે આપણે એક સિમ્પલ સમજી લઈએ કે 2 સમાન અને પોઝિટિવ હોય તો યુનિટી આવશે. મોટાભાગે આ જ પ્રશ્ન પૂછાય છે. એસી પરિપથમાં વાસ્તવિક પાવર અને આભાસી પાવર એટલે કે ટ્રુ પાવર ભાગ્યા એપરન્ટ પાવર કરીએ તો એને શું કહેવાય? પાવર ફેક્ટર કહીએ. રેઝિસ્ટન્સ ભાગ્યા ઇમ્પિડન્સ કરીએ તો એને પાવર ફેક્ટર કહેવાય. ઓકે. બીજું આપણે કોસ ફાઈ ને પણ પાવર ફેક્ટર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. વોલ્ટેજ અને કરંટ વચ્ચેના એંગલને પણ પાવર ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. 1 મિલી વોલ્ટ બરાબર કેટલા થાય? તો 1 વોલ્ટનો 1000મો ભાગ એટલે 10 - 3 ઘાત એટલે 0.001 વોલ્ટ લખી શકાય. ઓકે. આ 0.001 ને 1 ગુણ્યા 10 - 3 ઘાત લખીએ તો પણ ચાલે. એટલે 1 મિલી વોલ્ટ બરાબર આટલા વોલ્ટેજ થાય. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડીસી જનરેટરમાં ઓસીસી વક્ર વચ્ચેનો આ એક પ્રશ્ન એવો છે કે થોડો લેવલવાળો પ્રશ્ન કહી શકાય. કારણ કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા હોય તો એમાં આ પ્રશ્ન ઓપન સર્કિટ સાયકલનો વક્ર એટલે કે જેનો ગ્રાફ છે એ કેવો કોને વચ્ચે સંબંધ દર્શાવે છે? તો ક્ષેત્રીય વીજ પ્રવાહ અને ઇન્ડ્યુસ્ડ ઈએમએફ વચ્ચેનો સંબંધ ધરાવે છે. તો આ પ્રશ્ન ખાસ મિત્રો યાદ રાખી લો. કારણ કે આવા જે યુનિક પ્રશ્નો હોય ને એ લગભગ લિમિટેડ લાયબિલિટીમાં જ પૂછાતા હોય છે. એટલે તમે જો તૈયારી કરતા હોય તો ખાસ આ પ્રશ્નને દિમાગમાં રાખો કે ડીસી શન્ટ જનરેટરનો ઓસીસી વક્ર ક્ષેત્રીય વીજ પ્રવાહ અને પ્રેરિત ઈએમએફ વચ્ચે સંબંધ દર્શાવે છે. ઇલેક્ટ્રોનિક એક્ટિવ કમ્પોનન્ટ કયો છે મિત્રો? તો ડાયોડ એ એક્ટિવ કમ્પોનન્ટ છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન પ્રોટોનના દ્રવ્યમાનથી શું હોય? ઓછું હોય. કેટલું ઓછું હોય? તો 1840 ગણું ઓછું હોય. લ્યુમિનિયસ ફ્લક્સનો એકમ શું છે? તો લ્યુમેન એકમ છે. ઇલ્યુમિનેશનનો એકમ શું છે? લક્ષ છે. લ્યુમિનેસ ઇન્ટેન્સિટીનો એકમ શું છે? તો કેન્ડેલા છે. ઓકે. ટ્રાન્સફોર્મરમાં સપ્લાય સાથે જોડવામાં આવતા વાઇન્ડિંગને કયું વાઇન્ડિંગ કહે છે? તો પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. લ્યુમિનિયન ઇન્ટેન્સિટી જે મેં આગળ તમને વાત કરી એ જ નીચે પ્રશ્ન આવી ગયો કેન્ડેલા તરીકે ઓળખતા હોઈએ છીએ. ડીસી શન્ટ મોટર ટર્મિનલમાં બોક્સમાં ટર્મિનલની સંખ્યા કેટલી હોય છે? 4. તો આર્મેચરના 2 અને ફિલ્ડના 2 ટર્મિનલ એમ ટોટલ 4 ટર્મિનલ હોય છે. તો અહીંયા જુઓ કુલ કેપેસિટન્સ પૂછ્યા છે. હવે જેમાં સમાંતર આવશે એની અંદર અને હું તમને એનો દાખલો કેલ્ક્યુલેટ કરાવી દઉં. પહેલાં એક અંદરથી સર્કિટની શરૂઆત કરીએ. 12 અને 6નું કરીએ પહેલાં. તો 12 અને 6 માટે શું કરવું પડે? 1/12 + 1/6 એટલે આન્સર આવશે 12. નીચે લસા લેવો પડે અને ઉપર આવશે 1 + 2 3 આ ટોટલ કરીએ 3/12 3/12 એટલે છેદમાં આવશે 4. એટલે આ બધું આપણે કેલ્ક્યુલેશન કોના બરાબર કર્યું? 1/c બરાબર. એટલે c બરાબર શું મળશે? 4. તો આપણે એક આન્સર મળ્યો. કોનો સમતુલ્ય અવરોધ મળ્યો? નીચેવાળી સર્કિટનો અવરોધ આપણને મળી ગયો. તો આનો શું છે? 4 છે. ઉપરવાળાનો જોઈએ. 1/6 + 1
1/3 કોના બરાબર છે? તો 1/c ના બરાબર છે. તો નીચે પાછું ફરીથી લસા લઈએ, 6 આવશે, ઉપર 1 અને અહીંયા 2 વડે ગુણાકાર કરીએ ત્યારે 6 થશે. તો 3/6 એટલે આન્સર આવશે 2. એટલે ઉપરવાળી સર્કિટનો અવરોધ આવશે 2. હવે કેપેસિટરમાં આપણને ખબર છે કે જો પેરેલલમાં હોય જોડાણ તો એનો સરવાળો થશે. તો 4 + 2 બરાબર ઉપરવાળાનું 2 સમતુલ્ય અવરોધ આવ્યો, નીચેવાળાનું 4 સમતુલ્ય કેપેસિટન્સ આવ્યું. તો 4 + 2 બરાબર 6 અને 6 અને પાછું સિરીઝમાં જોડાણ છે એટલે પાછું એ રીતે આગળ વધવું પડશે. 1 + 1/6 + 1/6 6 કોમન લઈએ તો ઉપર શું આવે? 1 + 1 એટલે આન્સર આવશે 6. 2 ઉપર 2/6 કરી એટલે 3 આન્સર આવશે. તમને ના ખબર પડી હોય તો કોઈ વાંધો નહીં, તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો એટલે આ દાખલાવાળો એક સ્પેશિયલ વિડીયો વ્યવસ્થિત ડિસ્ક્રિપ્શનવાળો લોંગ લેન્થમાં કરીને તમને મૂકી દઈશ અને સમજાવી પણ દઈશ કે કેમ આવું થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો કે NPN ટ્રાન્ઝિસ્ટરમાં જો આમાંથી મને પોતાને એવું લાગ્યું કે આપણે MCQ 1 થી 40 નંબરની સિરીઝ જો તમે વ્યવસ્થિત ધ્યાનથી જુઓ, મોટા ભાગના પ્રશ્નો લગભગ આપણે ચલાવી દીધેલા છે. આઈ થિંક મને એવું લાગ્યું કે OCC વક્ર સિવાયના તમામ પ્રશ્નો મેં તમને ડિસ્ક્રિપ્શન આપી ચૂક્યો છું. NPN ટ્રાન્ઝિસ્ટરમાં ટર્મિનલ્સના નામ કયા કયા હોય છે? તો બેઝ, એમીટર અને કલેક્ટર. આ પ્રશ્નની પણ મેં તમને NPN કોને કહેવાય, PNP કોને કહેવાય, આ પણ અંદરથી બહાર જતું હોય બરાબર, નાઠો હોય તો બહારની સાઈડ આ તીર અહીંયા દોરેલું છે, તમે બતાવું આ તીર કઈ દિશા દર્શાવે છે? બહારની, એટલે નાઠો એટલે NPN કહેવાય. આની જગ્યાએ જો અંદરની સાઈડે તીર જતું હોત તો આન્સર PNP ટ્રાન્ઝિસ્ટર આવત. આ બધું આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આકૃતિમાં દર્શાવેલા સુરક્ષાના સાઇન બોર્ડનો કયો પ્રકાર છે? તો આ ચેતવણી સાઇન બોર્ડ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલું ઉપકરણ કયું છે? તો મિત્રો એ હોટ પ્લેટ છે, ઇન્ડક્શન સ્ટવ નથી, ઓવન નથી. કે 2 ઇનપુટ એન્ડ ગેટનું આઉટપુટ ક્યારે વધુ હશે? જ્યારે 2 ઇનપુટ વધુ હોય ત્યારે એન્ડ ગેટનું આઉટપુટ વધુ હશે. ઓકે, આ ગેટવાળો આપણે એક સેપરેટ વિડીયો બનાવવાનો બાકી છે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ સાઇડ થાય, ઇલેક્ટ્રિકલ સાઇડ ના થાય, છતાં પણ પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે એને જોઈ લઈશું. જ્યારે 2 ઇનપુટ વધુ હોય એટલે કે બંને ઇનપુટ 1 હોય, એન્ડમાં શું હોય? બંને 1 હોય ને તો જ આન્સર 1 આવે એટલે આઉટપુટ વધુ થાય. ઓર ગેટની અંદર આનાથી ઉલટું હોય, એક હાઈ અને એક લો, એટલે કે એક 1 હોય ને એક 0 હોય તો પણ આન્સર 1 આવે. ઓકે, તો આ બેની અંદર થોડો ડિફરન્સ છે. હવે એન્ડ ગેટની જગ્યાએ ઓર ગેટનું પૂછ્યું હોત તો અહીંયા શું આવત? એક ઇનપુટ વધુ અને એક ઇનપુટ ઓછો હોય ત્યારે આ વસ્તુ બને. નીચેનામાંથી કઈ સામગ્રી વીજ પ્રવાહની શ્રેષ્ઠ વાહક છે? મિત્રો જુઓ, મેં તમને વારંવાર ચર્ચા કરી ચૂક્યો છું કે સોનુવાળો ઓપ્શન કદી સિલેક્ટ ના કરતા પરીક્ષાની અંદર. સૌથી સારામાં સારી સુવાહક છે ચાંદી પછી તાંબુ આવે અને તાંબુ પછી એલ્યુમિનિયમ આવે. હવે આ પ્રશ્નની ચર્ચા પણ આપણે ઘણી બધી વખત કરી ચૂક્યા છીએ મિત્રો. તો તમે આ રીતે થોડું મતલબ આજે તો છેલ્લો દિવસ છે પરીક્ષાનો, જે લોકો PGVCLની પરીક્ષા આપવાના છે મિત્રો, તો આ લેક્ચર તમે જોઈને જશો તો તમને ચોક્કસથી ફાયદો તો થશે. અને તમને જેવી ક્વેશ્ચનની PDF મળે તો મને તમે સેન્ડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણા જ કેટલાક મિત્રોનું અથવા તમારે જ સોલ્યુશન કરવાનું કામે આવશે. આગળના કોઈ પેપરની અંદર મારો નંબર છે 8200184827 8200141827. તો મને PDF મોકલજો જેથી આપણા જ કેટલાક મિત્રોને યુઝફુલ થાય. બીજી એક અગત્યની વાત કરવાની હતી કે આપણી જે નોઇઝ કાર્ડ ફાઇનાન્શિયલ ફર્મની જે ટર્મ છે તો એ ઇન્સ્યોરન્સ પણ પ્રોવાઈડ કરતી હોય છે, જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ તમને એની અંદર ઘણું મોટું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. ગાડીનો ઇન્સ્યોરન્સ કરાવવો હોય, બાઇકનો ઇન્સ્યોરન્સ કરાવવો હોય, કોઈ પણ ઇન્સ્યોરન્સની અંદર તમને ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. નીચે તમને લિંક મળી જશે, અથવા તમે લિંક ઉપર ના સંપર્ક કરવા માગતા હોય તમે અમને તમારી RC બુક ખાલી વોટ્સએપ કરજો, હું તમને પ્રીમિયમ આપીશ અને તમે માર્કેટમાં પછી એ પ્રીમિયમ જોડે કમ્પેરિઝન કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે બીજી અગત્યની વાત, અત્યારે અપસ્ટોક્સની અંદર સ્કીમ ચાલી રહી છે. અપસ્ટોક્સમાં માત્ર 250 રૂપિયામાં ડીમેટ એકાઉન્ટ ખુલે છે. ઓકે, અને એ ડીમેટ એકાઉન્ટ ખોલાવવાની સાથે તમને અમારી તરફથી 500 રૂપિયા જેટલું રકમ મળશે. એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપરથી એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે મિત્રો. તો એ લિંક ઉપરથી એકાઉન્ટ ઓપન કરાવો પછી તમારે મને સંપર્ક કરવાનો છે, તો તમને
₹500 તમારા ફોનપે અથવા જે ગૂગલ પે તમે જે પણ યુઝ કરતા હોય એ એકાઉન્ટમાં તમને મળી જશે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ઓકે, જય હિન્દ. કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, એટલે હું તમે એનો આન્સર આપી દઉં. ઓકે, જય હિન્દ મિત્રો.